ઓલો આવ્યો એ હે શું કે એના ભાઈ કેવું છે જવાબદારી આવી ગઈ લગન થઈ જાય પછી વજન ઘટી જાય ને તો ઘટી હું એના લોહી પીવી મારા લોહી પીવે પાતરા લે માર હું કે રાત્રે કેટલા વાગે તમને કેટલા વાગે લાગે 5 વાગે બગાઈ 4 વાગે 4 વાગે સરસ આવી ગયા તે હા આવી જાવ તહેવાર છે ને તહેવાર છે ને તહેવાર તો ઘરે જ કરવો પડે ને તહેવાર આવું છે अब व्लॉग में कुछ बोल दो अभी हाँ क्या है हमारी शादी हो गई है आपने कुछ बताया नहीं ऐसा बोल रहे हैं सब लोग गुड मॉर्निंग अच्छा सब आनंद करो बराबर है मजा करो ऐसे सब बोल रहे हैं कि आपने तो लगन में खर्चा ही नहीं किया आपने तो ऐसे धड़ाधड़ कर दिया કોણ માં અમદાવાદ નો ખર્ચો કરે બરાબર છે બરાબર જ છે હા અહીંથી લઈ જવાનું લઈ આવવાને બરાબર છે સાચવવાને હા એટલે ઈ કોણ કરે એટલું કરવું ન પડે એ બરાબર છે લાંબો વિચાર કરવો પડે ને હા લાંબો વિચાર આપણને લઈ જવામાં વાંધો નથી પણ કોટા કોક બીજા આવે એને આટલા કલાક બેહવું પડે બધાને સંસ્થા રાખવી પડે તો પછી એ કરાય નહીં તો પછી એના કરતા આ સારું આઈને હોય તો કરાય હા ત્યાં ન કંઈ કરાય અમદાવાદ દૂર પડે કા ન કરાય એને હોય તો આપણે બોર્ડિંગ રાખેલી ત્યાં તો ભાડા કેવા પડે ખબર તો પછી ખર્ચો આવવા જવાનો ખર્ચો થઈ જાય આવવા જવાનો ખર્ચો વાહન બાંધવા તો એના કરતા તો સમજી જ થઈ બરાબર એ બાપુ છે ભાઈ તમારે તો આમ ગર્વ લેવો જોઈએ કે હા મારો ઘરવાળો તો જો ભાઈ તો પછી લ્યો હો કે નથી લેતા ગર્વ લ્યો હો કે નથી લેતા એ કેવો ગર્વ લ્યો હારો નહીં કેનો ગર્વ લ્યો છો પૈસા નથી વાપરતા એનો ગર્વ લે અરે બાપરે બાપ 11:30 ચા પાણી નાસ્તો ચાલુ જ અત્યારે તો ભાઈ અત્યારે અહીંયા જમવાનું થઈ ગયું છે અને અહીંયા જમવામાં આજે દાળ ભાત શાક રોટલી સંભાર અથાણું બરાબર અને આ નવી તવી પૂજા આવે એવું જ બનાવવા માંડી ટેસ્ટમાં ટેસ્ટ આવે હાથમાં આવી જ જાય અને તમારો સેમ ક્રીનામાં દેખાય મારો એને બહુ સરસ સેમ દેખાય સેમ આ રાઈ વાળા મરચા ને હા એક ત્યાંથી ઘરેથી કરે ઈ ને લીલી ચટણી હા બે કરે હા ખાખરી બનાવે મસ્ત બનાવે ખાખરી એટલે એ મસાલાવાળી મેથીયા મસાલાવાળી ખાખરી કરી દઈશ અચ્છા મરચા કરી દઈશ ને ચટણી કરી દઈશ હા એટલે ખાખરી થોડા કારણ કે ચટણી તો 2-3 દીમાં જ સાફ થઈ ગઈ હતી એટલી સરસ હતી ચટણી તો મારે વિચાર છે કે મારે ઘણી કરવી છે વેપાર ચાલુ કરવો પણ ખરેખર કરવા જેવો હે હા તી બહુ સરસ મેં તો વિચાર્યું હતું મેં કીધું મમરાનો ને એવો ચાલુ કરી દે ને તો બી ચાલે મમરા કેટલા મસ્ત મારે હતા આ જો વેફરનો ઓર્ડર આવવા માંડ્યો હે વેફરનો ઓર્ડર આવવા માંડ્યો અમારા ઘરે જેટલા હે ને એ બધા કે મમરા બહુ સારા છે મેં કીધું આ તો મારે આ છોકરીઓ ભણતી ને ત્યારે એમ ફ્રેન્ડો ને બધીને એટલા જ ભાવતા એમ કે પણ અમે ત્યાં એટલા દિવસ હતા ને તો અમારા મમરા જ ખાતા અમે નાસ્તામાં તો જેટલા લોકો આવે ને એકે બી તારીફ ના કરે ને એવું બને જ નહીં બધાએ કીધું ચલો તો ફટાફટ જમવા બેસી ગયા છે અહીંયા બધા અમને પકવાનો પૂજા બનાવીને ખવડાવે પણ અહીંયા જેવો ટેસ્ટ ન આવે ઘરનો હાથનો ફરક પડી જતો હોય છે ને સાચી વાત છે હાથના મેલ બધાને અલગ અલગ હોય ને વાત તો સાચી છે બા આવી રીતનું છે આમાંથી કાઢવાનું છે આ બે અલગ કરવાના હે ગાઈસ જોયે કઈ હા ચલ આવી રીતના હે એક ને એમને ડબલ્યુ માં થોડી વાર ઠીક છે કોટા મારશે પછી હા વાવ ખબર પડી કે મીઠું મેં કાંઈ રાતના ખાઈ વગર વિડિયો છે હા વિડીયો જોયો હોય તો જ ભેગું થાય થઈ ગયું તો કઈ ડબલ્યુ ના એમ અરે એમ આ બરોબર છે લે આવડતું નથી એમ કહી દે ને પણ ડબલ્યુ ને હવે કર દે હવે તો આપણે કર્યું ને મેં જોયું નથી તમારામાં તો હા રેવા દે ને આ માથે હતો
હવે પાછો શાંતિ તો રાખ પેપલ હતું પણ હવે પાછો વિડીયો જોવો છો જોઈએ તો ખાલી આટલું બહાર કાઢીને બતાવો થોડીક અઘરી છે પઝલ પણ ઈઝી છે માઇન્ડમાં રાખવી પડે એકવાર બતાવી દો ચલો ઓકે ઓકે ચલ હવે તું બતાય નો હા કર દે લાવ લાવ હું કર દઉં લાવ અરે શાંતિ રાખ તને આવડે છે ખબર છે અરે પણ અહીંયા શીખડાવું તને જો આવું થયું પછી આને આમ લઈ જવાનું અને આમ સોરી સોરી હજી સુધી પોતે જાતે ના કરી ત્યાં સુધી નહીં ખબર પડે થઈ જાય તો પૂજા મિસ્ત્રી તને કહી દઉં તો બાકી બાકી પૂજા ગોસ્વામી ના રે ના તું એ તો પૂજા મિસ્ત્રી જ રહેવાની છે આ તો કર દે ને પણ તો આખું નજર ની નહીં થાય હવે ના થાય ને તો પૂજા મિસ્ત્રી પૂજા ગોસ્વામી તારે ઇન્સ્ટાગ્રામ પર કરવું પડશે ના ના નો ચાલ હા આયો મોટો હવે તો કરવું જ પડશે ઈઝી ઉપર હે. તું બોલતો નહીં કાઈ ત્યાંથી અંદર હા હવે ના થાય ને તો હવે તારે પૂજા ગોસ્વામી કરવું જ પડશે લે ચાલ હવે તું તને મિસ્ત્રી કરીને છોડ દો અને ગાઈઝ નૈના ભાઈને કોંગ્રેચ્યુલેશન કહેવાનું છે કારણ કે એનો બિઝનેસ એને નવો સ્ટાર્ટ કર્યો છે જેનું પ્રમોશન તો આપણે અત્યારે કરીએ છીએ પણ સિંગર છે આપણા પપ્પા બરાબર છે જેને સોંગ ગાયું છે અને બનાવ્યું છે કંઈક સંભળાવી તો દો અવાજ પપ્પાનો છે એટલે ભાઈ બહેને થઈને મળીને બરાબર अहमदाबाद सीन सुनो मेरी बात लाया हूँ मार्केट में एकदम फ्रेश सौगात बटातानी वफर जेने जोए एनी लाइन लागे अपना बिजनेस में नयना बेन डायरेक्ट थी आगे हाय हाय। बटाटानी वेफर बनावा माटे મળો નયના બેન ગોસ્વામી ને બટાટાની વેફર બનાવવા માટે મળો નયના બેન ગોસ્વામી ને એકવાર ખાશો તો ઉંગલીઓ ચાટશો પાછી ફરમાઈશ કરશો ઘેરે લઈ જાશો મળો નયના બેન ગોસ્વામી ને ધ બેન ગોસ્વામી ને ગજબ બનાવ્યો પણ એમ નહીં સોંગ એ પાછું આમ મેચ સારું થઈ ગયું મેં સારું વિડીયો આવી રહી મેચ સારું થઈ ગયું એટલે સારું હે બટેટાની સાદી વેફર છે ને એના 399 રૂપિયા 1 કિલોના પછી સાબુદાણા ટમેટાના મૂર્ખા 349 રૂપિયાના પછી છે સાબુદાણા બટેટાના મસાલાવાળા મૂર્ખા એ શું છે 399 રૂપિયાના 1 કિલો એટલે પછી આવી રીતે બટેટાનું કાચું ખમણ બટેટાનું બાફેલું ખમણ બટેટાની જાડીવાળી વેફર બરાબર છે આ બધું હમણાં અમે બનાવ્યું એટલે તમારે કોઈને બનાવવા હોય તો કમેન્ટ કરજો તો આપણે આ તો એવું બધું એવું વિચાર્યું નથી કે એટલા મોટા બિઝનેસ આપણે બનાવીએ આ તો અંદર ગ્રુપમાં હોય તો ખાલી કરી દે પણ આ તો મૂકો પહેલા પૂજન સેવ મમરા મોકલી દેજો હા હા મોકલી હોલિકા દહન આજે થશે તારે આવવાનું છે ને હા તું બી વ્યવસ્થિત કપડાં પહેરી લેજે કેમ અગાસીમાં હું કઈ આવીશ આપણી પહેલી હોલી છે પહેલી હોળી થોડી એ આપણે તો ઘણી વાર હોળી રમી રાઈતે કરીને પૂજાની સોસાયટીમાં મસ્ત થાય હો હોળી હોળી બહુ મસ્ત થાય ટેન્કર મંગાવે ટેન્કર વેન્કર મંગાવે ને એમાં પાણી છાંટતા છે ને બધા અરે બધાય નાતા હોય તમે નાના હતા ત્યારે હોળીનું કલ્ચર બલ્ચર હતું કે હા હતું પણ અમે તો કોઈ ગામડામાં તો ક્યાં રહેતા કાંઈ. તમે એવું કેસુડા વેસુડાના એ અમે કેસુડાનો કલર પછી પાણી ઉડાડતા ને એવું બા. આવા કલર કાંઈ નતા ત્યારે પિચકારી હતી ત્યારે પિચકારી હતી હતી પિચકારી હતી બરાબર એ છે. ઓલાની આવતી પતરાની ત્યારે હે ત્યારે કેમ પ્લાસ્ટિક ની આવે હા. ત્યારે પતરાની ને સ્ટીલ ની ને એવી આવતી ઓહો હારું કહેવાય. હા તૂટે નહીં જો. નહીં તૂટે નહીં પકોકના માથા મારો તો તો માથે પાટી ગઈ. એને કેસુડા તો ઓળખી આવે હું ના ઓળખી અરે લે બધા થોડા કઈ વિદેશના આવે તો કેસુડાને કોઈ નહીં ઈ કે કોઈને કેસુડાની ખબર જ નહીં હોય પાણીથી નવડાવતી ખબર તને યાદ છે કોણ મને નવરાવતી હતી એ મુઈ કઈ એનું નવડાવતી. એનાથી શું થાય પીળો થઈ જાય થઈ જાય અરે ભાઈ એટલે તો રૂપાળો છે તું આટલો કેસુડાથી નવરાવીને તને નવરાવ એટલે તો આટલો રૂપાળો છે અરે ના હોય હજી અત્યારે ના હોય તો નવાય હો એવું કઈ નહીં. હજી ના હા, હોય તો પપ્પા મારા નવાય. માટે લેતા આવજો કેસુડાના પાન હે દુનિયાના હોય રસ્તામાં ખાખરામાં. વાળે તમારા એટલે જ ગોરા છે ખબર છે તમે કેસુડાથી નાયેલા છો પાગલ કે દસ વાળે એટલે દોડા થઈ ગયા વધારે વાપરી નાખ્યું એટલે તમારા વાળે દોરા થઈ ગયા પૂજા તારે તૈયાર થવું પડશે માથે ઘૂંઘટો ઓઢવો પડશે અને પછી શું હોય આટલો અહીંયા સુધીનો ટીકો કરવો પડશે પછી શું હોય હાથમાં બંગડીઓ પહેરવી પડશે બધું આવ્યું છે મોબાઈલમાં ઓ આ મોબાઈલ વાળો આવી ગયો ભાઈ એમની કઈ વસ્તુ મેં કીધી હતી કે ના ઈ મોબાઈલમાં ન થાય હા એ તો કઈ અત્યારે
અત્યારે વાગવામાં 8 વાગી ગયા છે અને અમે લોકો બધા જમવા બેસી ગયા છે. નહીં, બધા નથી બેઠા. પપ્પાને એવું લાગ્યું કે મેં શાક બનાવ્યું તો પપ્પાએ તારીફ કરી લીધી. બરાબર. અને પછી એમને ખબર પડી કે ઓહો આ તો એની માએ બનાવ્યું છે. તો અત્યારે મમ્મી રોટલી કરે છે અને આદિને બિચારાને દાઢમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું થયું છે આદિ? દાઢ દુખે છે, પ્રોબ્લેમ કઈ એટલે એ પ્રોબ્લેમ જ કહેવાય ને. અડેલી છે ની બાજુની દુખે છે. તો ભાઈ અત્યારે 9:45 થઈ ગયા છે અને અત્યારે અમે બધા લોકો જઈએ છે હોલિકા દહન માટે ને પૂજા અત્યારે જોરદારની રેડી થઈ ગઈ છે. અને પૂજા આ છે ને એની માટે આ ચૂંદડી એવી લાગે કે કંઈક અલગ જ છે. આની નહીં લાગતી એમ થાય છે. બાકી તારા પર ડ્રેસ સરસ લાગે છે, તું સરસ લાગે છે, તારું જે મંગળસૂત્ર છે એ પણ જચે છે તારા પર, હજી તારી બંગડીઓ જે છે એ પણ જચે છે તારા ઉપર. અચ્છા, ઓવરઓલ તું જચી રહી છે. પણ એ જચવામાં જે પોપટ જેવી લાગે છે ને થોડી ઘણી. હા એ ક્યાંક ને ક્યાંક પોપટ જેવી થઈ જાય છે. હા લાગે આ પોપટી હે ને. ભલે ને સારું લાગે, કોન્ટ્રાસ્ટ મેચિંગ છે. ઓ માય ગોડ, સોરી મમ્મીને ખબર પડે છે. સોરી પણ પૂજા મને નહીં પડતી ને એટલા માટે. આદિ કેમેરો કેમ લે છે યાર? ગાડી ઓવરલોડ છે અહીંયા, ગાડી આખી ઓવરલોડ છે. ત્યાં આગળ હોળી પ્રગટે છે. આ છે અમારા કેશોદનું સરસ ચોક જે ફેમસ છે હોલિકા દહન માટે. હા, પપ્પાએ કીધું કે આ મેઇન છે. આ મેઇન છે, સૌથી મેઇન છે આ. તો ભાઈ અત્યારે બહુ બધી ભીડ છે અહીંયા. તો ભાઈ બહુ જોરદાર ભીડ છે અત્યારે. ઓહો, ચાલ જતો દોડીને જઈએ જતો. 250 રૂપિયા ભાવના દેવી યાદ તરફથી આપવામાં આવે છે. કોઈ ગૌ માત કી પધરાવાનું ઓલા હા તો લાય. આમ જીરી કામ પૂછો વચ્ચે જાય એમ નાખજે. અરે એ બધું કાંઈ યાર, વાંધો નહીં, થઈ જાય. ઓલી બાજુ વળી ગઈ છે હવે. અરે ભાઈ વાંધો નહીં ભાઈ. હવે ગરમી ચાલુ હે? ગરમી ચાલુ. તાપ આવે પછી ગરમી ચાલુ થઈ હોળી જાય, હોળી તાપીને જાય ઠંડી. જાય એવું એમ. ઠંડી હોળી તાપીને જાય. હા ઘઉં પધરાઈ ગયો પેલા. હાલે ઘઉં પધરાઈ દે મને જમણા પૂછી હવે તમારે. ચલ. ઓ ભાઈ, હા બહુ તાપ છે હવે. આ શું છે? લાય કપૂરમાં આપી દે બસ. ચલો, તો આ છે કાળા તલ. ઉભા રહ્યો છે સરસવ. આ શું છે? પીળી સરસવ. ભાઈ આજ વિદ્યા આખે અહીંયા જ કરી નાખશે. હજી પ્રોસેસમાં લવિંગ બાકી રહી ગયું છે. આ બધું હોમવાનું રીઝન શું? જો અમુક કોઈ આપણા કષ્ટ દૂર કરે ને અમુક છે એ બધી રોગ દૂર કરે એમ અચ્છા. બધું હતું એટલે સરસ. આને અત્યારે ફોટા બહુ પાડવા છે. હવે ખબર નહીં, ગરમી બહુ લાગે તોય ફોટા બહુ પાડવા છે. જો ધરાડથી લઈ જાય છે, ધરાડથી લઈ જાય. મને લાગે પેલી તો 108 પ્રદક્ષિણા કરવાની લાગે. પર જ કરે પણ ઊભી જ નહીં રહેતી. ક્યાં ગઈ પાછી? હા યાર રહી જો 108 પ્રદક્ષિણા કરી લીધી ને. સ્માઈલ આપતી હતી ને ડાયરેક્ટ સ્માઈલ જતી નહીં. શું કે નાની? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. હું કે પગે લાગીએ તમને? નાની તમે જાડા થઈ ગયા હો ભાઈ. અરે હું જાડા લાગો તમે. આ જો ને ગળું બળું આ નીકળી ગયું. અલા ડોરેમોન અલગ અલગ કલરના કર્યા હતા. બહાર આમાં અંદર જ ક્યાં જાય હતી બહાર નો નીકળવા. તો ગાઈસ અત્યારે પૂજા છે એ મામા ને મામીને સરસ મજાનો સિંચનનો અવાજ સંભળાવીને બોલીને સંભળાવે છે. नमस्ते मामा मम्मी नानी कैसे हो आप सब? કેવો લાગ્યો તમને? બકવાસ હતો, સેમ નતો. જોઈ લે આટલો મસ્ત બાસુંદી બનાવે ને એમાં હીરું ને યાદ કરે છે ઈ. હોમમેડ બાસુંદી, કારણ કે બહારની લેવા જાય ને તો અમને બહુ મોંઘી પડે અને અમે ઘરે ખાઈ નો. સાચી વાત છે ને? અને સાચી વાત. ખાઈ નહીં અને આપણે કટોકટી એમાંય દર વખતે જે આ કે ને ત્યાંથી લઈએ ને એમાં તો બૂંદ જ નીકળે. એકવાર બીજી જગ્યા પરથી લઈ આવ્યા હતા. પેલી ખીરમાં ખબર છે તે બાબા આદમના જમાના પૂજાના હાથની મારે બાબા આદમના જમાના વાળી ખીર ખાવી છે. અલા પણ એમાં તો મીઠા વાળી ખીર ખવડાવી દીધી હતી. ભાત મીઠા વાળા થઈ ગયા. મીઠા વાળી ખીર હતી બોલ. મીઠા વાળા ભાતની ખીર બનાવી છે. તો
એટલે ઓલા જૂના જમાનાના ભાત વાળી કે ખીર ખાતો હોય ને એવું કઈ લાગતું નહીં હું કઈ નહીં તે ખાધી હતી પેલા કે પીળી તો કે ક્યારે હોય જ નહીં કે ખીર પીરી ખીર બનાવી પણ મમ્મી મેં બદામ એટલી બધી નાખી હતી ઓકે ઓહો બદામ આમાં એ છે જોજે જો આટલી બદામ તો નહીં પણ આજે આપણે આપીને બસ હવે નવું પીળી ખીર બનાવી હતી એને મમ્મી હે પીળી ખીર બનાવી હતી એને. અરે બદામ હતી ને વધારે બદામ હતી તો એમાંથી કેવો કલર છૂટે બદામમાંથી કલર છૂટે અરે બ્રાઉનિશ ના થઈ જાય આપણે ન થાય એક મિનિટ મારી વાત મને પૂરી કરે છે અચ્છા બ્રાઉન કેવું છે એ એમાં તો ઓલું નાખ્યું એટલે તો ગાઈસ અત્યારે 1 વાગ્યો છે ને હવે અમે સૂઈએ છીએ કારણ કે મમ્મી પપ્પા બનાવતા હતા બાસુંદી બનાવતા હતા કારણ કે કાલે પ્રોગ્રામ છે બાસુંદીનો આજે હોળી દહન હતું અને અમને લોકોને બહુ જ મજા આવી ગઈ મારી નાદીની પહેલી હોળી હતી જે ઓફિશિયલી સાથે હતી અને એમને લોકોને મજા આવી ગઈ નવા કપડાં પહેરીને એમ લોકો ફેરા ફર્યા ને એવી રીતે નહીં મમ્મી યસ 4 ફેરા ફરી લીધા મસ્ત એટલી મોટી હોળી હતી ને અને છે ને એટલું બળતું હતું ને હું તો આખી લાલ થઈ ગઈ હતી એકદમ ઇવન ઘણા બધા લોકો બી એમને ત્યાં મળ્યા જેને અમારી સાથે વાતો કરી એમને કીધું કે અમે તમારા વ્લોગ્સ જોઈએ છીએ લોકોએ સેલ્ફીઝ પડાવી બહુ મજા આવી આજના વ્લોગમાં આજના આખા દિવસમાં બહુ જ મજા આવી તો યસ આજના વ્લોગમાં તો આટલું છે તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ મળીએ બાય